સમાચારોની શરૂઆત કરીશું, જેમાં સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં પાટણના સાંતલપુરના વહુવા ગામે 27 લોકો ફસાઈ ગયા છે। ભારે વરસાદને પગલે પાણીમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે સાંતલપુર પંથકમાં છેલ્લા 24 કલાકથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। તાલુકાનું વહુવા ગામ વરસાદી પાણીમાં ગરકાવ થયું છે અને 27 લોકો પાણીમાં ફસાઈ ગયા છે। ત્યારે ગામના એક મકાનની અગાસીમાં 27 લોકો ફસાઈ ગયા છે। અત્યારની પરિસ્થિતિ એવી છે કે બધા લોકો બહુ વરસાદથી બહુ ખરાબ રીતે પરિસ્થિતિ અત્યારે થઈ ગઈ છે। તેના લીધે જો આખો રસ્તો બ્લોક થઈ ગયો છે, ગામડામાં પાણી ભરાઈ ગયા છે અને ખેડૂતોની બહુ જ ખરાબ હાલત છે। એટલે જલ્દીથી જલ્દી સરકાર આવે ને આ રસ્તો મેન છે જવા માટે। બરારા જાખોત્રા હેલિકોપ્ટરની સહાય આવે તો અત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે વહુવા ગામની અંદર 28 થી 29 જાણાઓ અંદર ફસાયેલા છે। જલ્દીથી જલ્દી તેમનું રેસ્ક્યુ થાય તેવી અમે વિનંતી કરીએ છીએ। શું નામ આપનું? મારું નામ પાણીની અંદર લોકો ફસાયા છે, કુલ કેટલા ફસાયા છે અને હાલમાં તંત્ર દ્વારા શું કાર્યવાહી? 27 જેટલા લોકો ફસાયા છે અને તંત્ર દ્વારા નગરપાલિકા પાટણની એક બોટ મોકલવામાં આવી છે। એ ઉપરાંત એસડીઆરએફની ટીમ અહીંયા આવી ગઈ છે। એસડીઆરએફની બોટ અત્યારે પહોંચી રહી છે, એની મદદથી આ બધા માણસોને બચાવવામાં આવશે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની અંદર 20 ઇંચથી વધારે વરસાદ પડી ચૂક્યો છે। અત્યારે મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી છે, સાંતલપુર તાલુકાના વહુવા ગામ જવા માટેનો પ્રયત્ન કરે છે। અત્યારે જે આ રસ્તો જાય છે તે વહુવા ગામ, જાખોત્રા ગામ અને અન્ય ગામો તેના પાછળ જોડાયેલા છે, પરંતુ ત્યાં જવાનો આગળ કોઈ જ રસ્તો નથી। પાણી ચારેકોર દરિયાની ગત ફેલાઈ ચૂક્યું છે। એનડીઆરએફની ટીમ પણ ત્યાં જવા માટે સાહસ નથી કરતી। રાધનપુરના અને સાંતલપુરના તમામ અધિકારીઓ આ જગ્યાએ પહોંચ્યા છે, પરંતુ અધિકારીઓ પણ આગળ જવાની કોશિશ નથી કરતા। અને જાણવા મળતી માહિતી અનુસાર વહુવા ગામની અંદર મોટી સંખ્યામાં પશુઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। વહુવા ગામ આખું પાણીમાં ડૂબી રહ્યું છે। વહુવા ગામની અંદર અત્યારે લોકો પણ ફસાઈ ચૂક્યા છે, તેમને બચાવવા માટે અત્યારે હેલિકોપ્ટરની મદદ માંગવામાં આવી છે। ટૂંક સમયમાં હેલિકોપ્ટર પણ પહોંચી રહ્યું છે, ત્યારે અત્યારે વહુવા ગામ અત્યારે પૂરું પાણીમાં ડૂબી ચૂક્યું છે। અત્યારે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી અને એનડીઆરએફની ટીમ અહીં પહોંચી છે, પરંતુ એનડીઆરએફની ટીમ પણ ત્યાં જવાની હિંમત નથી કરતી। અત્યારે ગામના લોકોને, આજુબાજુના ગામના લોકો વહુવા ગામને બચાવવા કોશિશ કરી રહ્યા છે। ત્યારે અત્યારે અમારી સાથે મઢુતરા ગામના સરપંચ જોડાયા છે। શું વહુવા ગામની હાલત છે આપણે પૂછીશું। વહુવા ગામમાં પાણી આવી ગયું ચારે બાજુમાં ને હાલ હજી કોઈ ત્યાં પહોંચ્યું નથી ને હેલિકોપ્ટરની સહાયની જરૂર છે અને હેલિકોપ્ટર આવે 27 લોકો ફસાલ છે વહુવા ગામની અંદર। આજુબાજુમાં ચારે બાજુ પાણી ફરેલું ફૂલ। અત્યારે પાણીથી વહુવા ગામ આખું ઘેરાયેલું છે। વહુવા ગામની અંદર 27 લોકો ફસાયેલા છે, કેટલાય પશુ મૃત્યુ પામ્યા છે, લોકોને કાઢવા મુશ્કેલ છે। અત્યારે હેલિકોપ્ટરની માગણી કરી છે। રાધનપુરના ધારાસભ્ય લવેનજી સોલંકી પણ મુખ્યમંત્રી સમક્ષ માગણી કરી છે કે તાત્કાલિક સાંતલપુરને હેલિકોપ્ટર મોકલો અને વહુવા ગામમાં ફસાયેલા માણસોને બચાવો। મનુ ડાભી, મંતવ્ય ન્યૂઝ, સાંતલપુર। તો કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં કચ્છમાં મુશળધાર વરસાદ પડ્યો હતો અને તેને પગલે હવે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા। જ્યારે ભારે વરસાદને પગલે હોસ્ટેલ તળાવમાં ફેરવાઈ ગઈ છે। રાપરમાં હોસ્ટેલના વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને હોસ્ટેલમાંથી 20 જેટલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે હોસ્ટેલ હવે તળાવમાં ફેરવાઈ ગઈ છે અને તેને જ લઈને વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ હવે હાથ ધરાયું છે। તો બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે અને જેને લઈને હવે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો બનાસકાંઠામાં પણ છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે। ત્યારે ભારે વરસાદને લઈને અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। ત્યારે પાકોને પણ અનેક પ્રકારનું જે નુકસાન થઈ રહ્યું છે। જ્યારે સુઈગામ, વાવ-થરાદ અને ભાભર પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। મુશ્કેલી પડી છે। મારું નામ રબારી રામજીભાઈ લાંબાભાઈ, વડાણા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર। અમારા ગામમાં છેલ્લા 3 દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે અને જે નીચાણવાળા વિસ્તારના લોકો હતા એમને ગામતળની અંદર ખસેડી દીધા છે અને એમને ખૂબ જ તકલીફ પડી રહી છે અને મોટા ભાગે ખેતીમાં 100% નુકસાન જેવું દેખાઈ રહ્યું છે। ખેતરોનો જે અંદર મોટા ભાગે મગફળી, એરંડાનું જે વાવેતર હતું એ બધું તમામ નાશ પામી ગયું। અને સોશિયલ મીડિયાના માધ્યમથી હું સરકારશ્રીને કહેવા માગું છું કે ખેડૂતોનું તાત્કાલિક સર્વે કરવામાં આવે અને એમને જે તે કાંઈ
પ્રોત્સાહક રકમ આપવામાં આવે તો પણ ખેડૂતલક્ષી માટે સારું કહેવામાં આવશે. વડાણાથી લક્ષ્મણભાઈ જોશી બોલું છું. અમારી આજુબાજુ સુઈગામ બાભર વાવ વિસ્તારમાં ખૂબ જ વરસાદ વરસ્યો છે અને આ વરસાદથી પશુધનને પણ ખૂબ નુકસાન થયું છે. ઘાસચારાને નુકસાન થયું છે. વાવેતરમાં 3 વખત વાવેલા હતા, તારા એરંડા દિવેલા આટલા ઊભા હતા, બધા તારા પાણીમાં બોળાઈ ગયા છે. એટલે ખેડૂતોને ખૂબ નુકસાન છે, પશુને પણ ખૂબ નુકસાન થયું છે અને ખાવા પીવામાં અનાજમાં બીજામાં તારા ખૂબ તકલીફ વસ્તીને પડી રહી છે. બનાસકાંઠા જિલ્લાને છેલ્લા 3 દિવસથી રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે પ્રકારે જોઈએ તો સરહદી બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મુશળધાર વરસાદને લઈને અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે જોઈએ તો બનાસકાંઠાના અંદર રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. સુઈગામ તાલુકાને જોડતા માર્ગો, થરાદ અને ભાભરને જોડતા માર્ગો પર પાણી ભરાતા ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને લોકો અટવાયા છે. વાત કરીએ બનાસકાંઠાની તો સતત વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે. તો ખેતીના પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. જે પ્રકારે ખેતીના બગાઈ પાકો અને ખેતીના બાજરી, જુવાર અને કપાસના પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે તંત્ર દ્વારા અત્યારે એસડીઆરએફ ટીમ દ્વારા સતત આજે સુઈગામ તાલુકામાં જે ફસાયેલા લોકો છે એમને રાહતની કામગીરી શરૂ કરી છે. જે પ્રકારે બનાસકાંઠામાં સતત અવિરત લઈને અહીંયા જનજીવન પ્રભાવિત થતાં ક્યાંક ને ક્યાંક લોકોનો જે જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે ક્યાંક ને ક્યાંક એમાં મુશ્કેલીનો સામનો કરવા જોવા મળી રહ્યો છે. વાત કરીએ બનાસકાંઠામાં સતત વરસાદને લઈને બનાસકાંઠાના અનેક તાલુકામાં 2 થી 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ક્યાંક ને ક્યાંક અહીંના જે વિસ્તાર છે ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ને ક્યાંક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં હવે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બનાસકાંઠામાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. ત્યારે બનાસકાંઠાના સરહદીય વિસ્તારમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે. સુઈગામ તાલુકામાં છેલ્લા 3 દિવસથી સતત ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સુઈગામ પંથકમાં 18 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ગયો છે, જેને લઈને હવે ગામ લોકોને ભારે હાલાકી પડી રહી છે. જ્યારે અવિરત વરસાદને લઈને અનેક રોડ રસ્તા પ્રભાવિત થયા છે. શું પરિસ્થિતિ છે અત્યારે તો બહુ ભયંકર પરિસ્થિતિ છે અને અમારી બાજુ તો ખાસ કરીને જે વાવ ને જે સુઈગામનો પટ્ટો છે ને ત્યાં આગળ બધા જે હાઈવે છે બધા બ્લોક થયેલા પડ્યા છે. તો મને એવું લાગ્યું કે આ રસ્તો તો કદાચ ચાલુ છે, અહીંયા જોયું તો આવી બ્લોક થયેલા છે. દિવસથી અમે સુઈગામ જતા હતા, સ્ટેશન આગળ 4 થી 5 ફૂટ રોડ ઉપર પાણી ભરેલા છે અને અમે ગાડી લઈને જતા હતા. અત્યારે કોઈ પોઝિશન એવી નથી કે અમે ગાડી બહાર કાઢી શકીએ, નીકાળી શકીએ. 4 થી 5 ફૂટ પાણી છે, રસ્તો કોઈ જવાનો કોઈ અવર જવર બધું બંધ છે. મલેકીનું નામ છે મારું. સ્ટેશન ગામનો હું રહેવાસી છું. ચારે બાજુ પાણી ફરી વળ્યું છે, ક્યાંય જવાની રસ્તો ક્યાંય ખુલ્લો નથી, બધા બંધ છે રસ્તા. બરોબર, લાઇટ પણ નથી 3 દિવસથી. સરહદી બનાસકાંઠામાં સતત 3 દિવસથી અવિરત વરસાદને લઈને સુઈગામ, વાવ, થરાદ અને ભાભર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જે પ્રકારે વાત કરીએ તો અહીંયા સતત વરસાદને લઈને જનજીવન પર માઠી અસર થવા જોવા મળી છે. જે પ્રકારે અહીંના સ્થાનિક લોકોનું કહેવું છે કે ક્યાંક ને ક્યાંક લાઇટ જવાના કારણે મોબાઈલ ટાવરો બંધ થઈ જતા લોકોના સંપર્ક વિહોણા બન્યા છે. સતત વરસાદને લઈને બાબર અને સુઈગામને જોડતો જે માર્ગ છે પાણીમાં ગરકાવ થયો છે. જે પ્રકારે પાણીને લઈને ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો છે. વાત કરીએ તો સતત વરસાદને લઈને ખેતરો બેટમાં ફેરવાયા છે, ત્યારે ખેતીના પાકોને ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કિશોર નાયક, મંતવ્ય ન્યૂઝ, બનાસકાંઠા. બનાસકાંઠાના દિયોદરમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને છેલ્લા સતત 3 દિવસથી આ વરસાદ જોવા મળી રહ્યો છે. દિયોદરમાં સતત 3જા દિવસે પણ વરસાદી માહોલ છવાયો છે. દિયોદર તાલુકાના ધનેસરા ગામનું તળાવ છલકાઈ ગયું છે અને જ્યાં તળાવનું પાણી છે તે રસ્તા પર ફરી વળ્યું છે. લક્ષ્મીપુરા સોસાયટીમાં રહીશોના ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે, જ્યારે વાહન ચાલકોને પણ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાચો છે અમારો એરિયો, જે આ તળાવ છે ને એ વરસાદી પાણીના સંગ્રહ માટે હતું. એમાં ઓલરેડી 8 વર્ષથી ગટરનું પાણીથી ભરેલું છે. આ કોઈ વરસાદનું પાણી નથી, વરસાદ તો હજી હવે ચાલુ થયો છે. અને આ જે અમારો એરિયો છે આંબલીવાળો કાચો, એ નાળો મૂકેલ છે અમારા એરિયાનું પાણી આ તળાવમાં જવા માટે. એવું નથી કે રિટર્ન અમારા એરિયામાં પાણી આવવા માટે. હવે આગળ જે પાણી ભરણું છે
તો આ બધા અધિકારીઓ અને જે લોકો એમ કહે છે કે આ પાણી તમે તમારા એરિયામાં ઘુસાડો, તો હવે આગળ કોઈ પાણી જવાની કોઈ જગ્યા છે નહીં. ઘટના એવી છે કે આમાં વરસાદનું પાણી ભરાણું છે, બરાબર, અને આની અંદર એટલો કચરો નાખવામાં આવ્યો છે કે હાલ અંદર પાણીનો નિકાલ બીજી જગ્યાએ થવાનો નથી. એટલે અમારી પંચાયતથી એટલી રજૂઆત છે કે આ પાણીનો નિકાલ કરો તો અમારા લોકોને વ્યવસ્થા દેવાની હરકત છે. વારંવાર સ્કૂલમાં જવાની અમારે પરિસ્થિતિ ના હોય, કેમ કે અમારા અંદર ઘરની અંદર એકલો ટોયલેટનું પાણી ગટર ની અંદર ગટર લાઈન ઉભરાય છે અને પાણી ઘરમાં ઘૂસી જાય છે. હાલે અમારા ઘરમાં પાણી છે, બરોબર, કોઈ તંત્રની વ્યવસ્થા છે નહીં અને ગટર ઉભરાઈ ઘરનું પાણી આવતું રહે છે, બરોબર. તંત્ર કોઈ આનું કોઈ કંઈ લેતું જ નહીં, કાંઈ તંત્ર કોઈ ગમે એટલું કહીએ તો. કટાર જયંતિભાઈ નામાભાઈ વાલ્મીકી. મેં આ પાણી બાબતે કંટ્રોલ રૂમ, જિલ્લા કંટ્રોલ રૂમને મેં જાણ કરી કે અમારે આ ગટરનું પાણી તળાવનું છે એ ભરેલ પડ્યું છે અને આ વરસાદી માહોલ છે અને જ્યારે બનાસકાંઠામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે ત્યારે આ પાણીનો નિકાલ માટે ઓવરફ્લો થાય તો ઘરનાળા છે એ કચરો નાખીને પૂરી નાખવામાં આવેલા છે, તો એને ખોલાવવામાં આવે અને જેથી કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ન શકે અને પૂરની પરિસ્થિતિ ન સર્જાય. જે બનાસકાંઠામાં સતત વરસાદ પડી રહ્યો છે ને તેને જ પગલે બનાસકાંઠાના સરહદીય વિસ્તારોના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. તો બનાસકાંઠાના સરહદીય વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે અને વાવ-થરાદ હાઈવે આજુબાજુના વિસ્તારના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. જ્યારે હાઈવે ખેતરો બેટમાં ફેરવાયા અને ચોમેર પાણી જોવા મળી રહ્યું છે. જ્યારે ભારે વરસાદને કારણે પંથકમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સાબરકાંઠાના વિજયનગરમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરાઈ છે અને જેને જ પગલે વિજયનગર સહિત ઉપરવાસમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વિજયનગર ભિલોડા સ્ટેટ રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યા છે. જ્યારે કોડિયાવાડા બસ સ્ટેન્ડ પર પાણી ભરાતા વાહનો ફસાઈ ગયા હતા. જ્યારે વાહન ચાલકોને પણ અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. પાટણના રાધનપુર પંથકમાં અવિરત ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં રાધનપુરમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. રાધનપુર પંથકમાં અવિરત ધોધમાર વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને સાંતલપુર રાધનપુરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામડા પાણીમાં ગરકાવ થયા છે. જ્યારે 40 જેટલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હજુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને હજુ પણ યથાવત છે. જરૂર પડે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવશે. ભારે વરસાદને પગલે રાજ્યના અનેક ડેમો ઓવરફ્લો થયા છે. ત્યારે કચ્છ ખાતે અંજારના ટપ્પર ડેમના 14માંથી 7 દરવાજા ખોલવામાં આવ્યા છે. મહેસાણાના ધરોઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે. સાબરમતી નદીમાં પાણી છોડવાનું બંધ કરવામાં આવ્યું છે. ડેમમાં પાણીની આવક ઘટતા દરવાજા બંધ કરાયા છે. આ સાથે જ બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં પાણીની ભરપૂર આવક નોંધાઈ છે. દાંતીવાડા ડેમની જળ સપાટી 594 ફૂટ પર પહોંચી છે. તેમજ રાજકોટની જીવાદોરી સમાન આજે ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફ્લો થતા રાજકોટવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. સાબરમતી નદીએ ફરી એકવાર પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા ખેડા જિલ્લામાં તે ઓવરફ્લો થઈ છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પથાપુરા અને રશિકપુરા ગામમાં નદીના પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. 10 દિવસમાં બીજી વાર ગામમાં પાણી ઘૂસતા ભારે હાલાકી પડી રહી છે. દર વર્ષે ભારે વરસાદને કારણે ગામને નુકસાન થાય છે. છેલ્લા 20 કલાકથી ગામડાઓમાં પાણી ભરાયા છે. ત્યારે સ્થાનિક આગેવાનો દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તેમજ સાબરમતી નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર પડી છે. રસિકપુરાથી પથાપુરા સુધી પ્રોટેક્શન વોલ બનાવવા માટે માંગ કરવામાં આવી છે. સાથે જ સરકાર દ્વારા સર્વે કરીને નુકસાનીનું વળતર આપવા માટે પણ માંગ કરાઈ છે. ખેડા જિલ્લાના રસિકપુરા ગામ દ્વારા અમારી ટીમ 25 માણસોની ટીમ કાર્યરત છે અને રાત્રે પણ રેસ્ક્યુ કર્યું. અત્યારમાં સવારમાં પણ રેસ્ક્યુ ચાલુ છે. ફૂડ પેકેટ વેચવા અને ગામમાં સરેરાશ પાણી 5 થી 6 ફૂટ ગામમાં પાણી ઘૂસી જતા ગામ વ્યવહાર તથા પશુપાલક તથા માણસોને રેસ્ક્યુ કરી અને આબાદ બચાવ કરી અને
તેને બહાર સુરક્ષિત સ્થળે કાઢવામાં આવેલ છે. અત્યારે 1000 થી 1500 માણસનું રેસ્ક્યુ કરવામાં આવેલું છે અને 1000 થી 1500 ગામમાં હજુ ધાબા ઉપર બધા રહે છે. બરાબર, એમના ફૂડ પેકેટ વેચવામાં આવ્યા. બરાબર. આ ગામમાં બીજી વખત પાણી આવ્યું છે, કેટલું પાણી છે ગામમાં? પાણી બીજી વખત આવ્યું એટલે પહેલી વખત જે આવ્યું હતું એની કરતાં ડબલ પાણી છે. અરવલ્લીના ભૂતાવાડા ગામનું મેરડ તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવની પ્રોટેક્શન દિવાલના એક ભાગમાં ગાબડું પડતા ગામમાં પાણી ફરી વળ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા લોકોને તકેદારી રાખવા માટે સૂચના અપાઈ હતી તેમજ ગ્રામજનોને જીવન જરૂરી વસ્તુઓ લઈ સ્થળાંતરણ કરવા માટે અપીલ કરી હતી. જો વરસાદનું જોર વધશે તો હજુ પણ વધુ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભૂતાવડ તળાવની પાળ તૂટવાની શક્યતા હતી, પરંતુ તંત્ર તાત્કાલિક પહોંચી ગઈ પાણીનો નિકાલ કરવામાં આવેલ છે. અન્ય 2 તળાવો જે ભાણમેર અને કરણપુર હતું તે તળાવ હાલ ઓવરફ્લો છે, પરંતુ તેની પરિસ્થિતિ કાબુ હેઠળ છે. હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી આપવામાં આવી હતી તેના પગલે અરવલ્લી જિલ્લામાં છેલ્લા 2 દિવસમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જેના કારણે હાલ ભિલોડા તાલુકાનો જે આ ભૂતાવડ જે તળાવ છે તે ઓવરફ્લો થયો છે અને તેના જ કારણે હાલ આ જે પ્રોટેક્શન દિવાલ છે તે પ્રોટેક્શન દિવાલ હાલમાં ગાબડું પડ્યું છે, જેના કારણે હાલ જે 200 જેટલા ઘરો છે તે ઘરોને નુકસાન થાય તેવી સ્થિતિ હાલ અહીંયા ઊભી થઈ છે. ત્યારે તંત્ર દ્વારા અહીંયા માટીના કટ્ટા નાખીને પાણીનું ડાયવર્ઝન કરવામાં આવ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વધુ હાલ પાણી ઉપરવાસમાં આવે અને આ તળાવ વધુ ભરાય અને ક્યાંક ને ક્યાંક આ જે ગાબડો મોટો પડી જાય અને પ્રોટેક્શન દિવાલ તૂટે તેવી સંભાવના હોય તો ક્યાંક ને ક્યાંક આ લોકો જે રહેવાસી છે 200 જેટલા તેમને નુકસાન થાય તેવી સ્થિતિ હાલ અહીંયા નિર્માણ થઈ છે. રાકેશ ઓડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. તો ચાલુ વર્ષે ચોમાસામાં મહેસાણા જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો છે અને તેના કારણે ખેતીના પાકોનું વાવેતર પણ સારું એવું થયું છે. જિલ્લામાં ચાલુ વર્ષે 2.71 લાખ હેક્ટરમાં ખેતી પાકોનું વાવેતર થયું છે, જેમાં દિવેલા, ડાંગર, મગફળી, કપાસ અને ઘાસચારાનો સમાવેશ થાય છે. પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી ભારે વરસાદના પગલે વાવેતર કરેલા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. ઊભા પાકવાળા ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેવાથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ખેતીને નુકસાન થવાની સંભાવના ઊભી થઈ છે. તો વડી જિલ્લા ખેતીવાડી વિભાગે પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેવા મુદ્દે પાકને નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. સાથે ખેડૂતોને ખેતરોમાંથી પાણી નિકાલ કરવા સાવચેતીના પગલાં લેવા સૂચન કર્યા છે. ચાલુ સાલે ખરીફ ઋતુમાં શરૂઆતથી જ વરસાદ સમયસર આવેલો હતો, જેના કારણે વાવેતર પણ સારું થયેલું છે. હાલમાં અત્યારે વાવેતર સારા એવા પ્રમાણમાં છે અને બીટી, કપાસ વગેરે પાકોને પિયતની પણ જરૂરિયાત હતી. આવા સમયે વરસાદ થવાથી ઘણા પાકોને ફાયદો થશે. ખાસ કરીને બીટી, કપાસ છે, મગફળી છે, એ પાકોને ઘણો બધો ફાયદો થનાર છે. જ્યારે દિવેલા જેવા પાકો હોય એમાં નીચાણવાળા ખેતરમાં જો તાજેતરમાં દિવેલા પાક વાવેતર કરેલું હોય એવા સમયે પાણી ભરાઈ રહે તો એવા પાકોને નુકસાન થવાની થોડી શક્યતા છે. બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં વાવાઝોડા સાથે 15 ઇંચ વરસાદ પડતા ખેતી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે છેલ્લા 48 કલાકથી સતત ભારે વરસાદને કારણે અનેક ખેતરો બેટમાં ફેરવાયા છે. ભાભર વિસ્તારમાં 48 કલાકોમાં 15 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. વાવાઝોડા સાથે ખાબકતા ખેતી પાકોને મોટું નુકસાન થવાની સંભાવના છે. ભારે વરસાદના કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ સાથે જ ખેડૂતોએ સરકાર પાસે નુકસાનનું સર્વે કરીને સહાય આપવા માટે માંગ કરી છે. ચાલુ છે અને બાજરીનો પાક લગભગ 5 થેલી વાવલ છે. 5 થેલી સમતળ તળિયે આડી પડી ગઈ છે અને કપાસ લગભગ 4 પેકેટ વાયેલા છે. એમાં કપાસ પણ આખું પાણીમાં જળબાકાર છે. કપામાં પણ ભારે નુકસાન છે અને બાજરીમાં પણ ભારે નુકસાન છે. મગફળીમાં પણ ભારે નુકસાન છે. એમાં બહુ નુકસાન છે. ખેડૂતને કંઈક સરકારની અપેક્ષા છે કે આમાં કંઈક અમને વળતર. 2 દિવસથી ગામમાં વરસાદ ચાલુ છે અને ઝાર પણ હાવ સૂઈ ગઈ છે. તમે પાછળ જોઈ શકો છો, ઝાર હાવ તળિયે સૂઈ ગઈ છે અને પાકને બહુ નુકસાન થયું છે. એટલે સરકારને વિનંતી કે થોડીક પાક માટે સહાય કરે. 2 દિવસથી હવામાન વિભાગની આગાહીથી અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયું છે, તેમજ પાક બધા નિષ્ફળ ગયા છે. ખેડૈના તેમજ બધા રૂપિયા અમારા બધા પાણીમાં વહી ગયા છે.
બનાસકાંઠા ખાતે ભારે વરસાદના કારણે ખેતરો દરિયા બન્યા છે. વાવથરાદના ખેતરોમાં ચોમેર પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે. ખેતરોમાં રહેલા લોકોના મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. પાણી ભરાતા અનેક લોકોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. વરસાદે સરહદી વિસ્તારમાં ભારે તારાજી સર્જી છે, તેમજ અનેક રોડ રસ્તા બંધ થયા છે, તો અનેક ગામડાઓ પાણીમાં ગરકાવ થયા છે. બનાસકાંઠામાં અવિરત વરસાદથી જનજીવન ખોરવાયું છે. ત્યારે કચ્છના ભુજમાં 24 કલાકથી અવિરત વરસાદ પડી રહ્યો છે, તો આ સમાચાર સામે આવી રહ્યા છે. કચ્છ ખાતેથી પાટનગર ભુજમાં 24 કલાકથી અવિરત વરસાદ શરૂ છે. સમગ્ર કચ્છ જિલ્લામાં 25 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે કચ્છમાં જાણે મેઘરાજાએ ઘાત બેસાડી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે અને કચ્છ જિલ્લાના મોટા ભાગના જળાશયો હવે ઓવરફ્લો થયા છે. તો જિલ્લાના 6 જેટલા મુખ્ય માર્ગો વરસાદને લીધે અસરગ્રસ્ત થયા છે. સમાચારમાં આગળ વાત કરીએ તો સાબરકાંઠા ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે જે ઘર્ષણ થયું હતું તેને મામલે હવે આ વધુ સમાચાર સામે આવ્યા છે. આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચેના જે ઘર્ષણનો મામલો હતો તેમાં પોલીસ કર્મી સામે ફરિયાદની પૂર્વ સૈનિકોની અડગ માંગ જોવા મળી રહી છે. પૂર્વ સૈનિકો અને સ્થાનિકો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. હિંમતનગરથી આ સમાચાર સામે આવ્યા, જેમાં આર્મી જવાન અને પોલીસ કર્મી વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને તેને લઈને આ વધુ અપડેટ સામે આવી છે. જ્યારે પોલીસ અને આર્મી જવાન વચ્ચે જે ઘર્ષણ થયું હતું ને તેને મામલે આ વધુ સમાચાર સામે આવી રહ્યા છે. આર્મી જવાનના સમર્થનમાં આવેલા ટોળાએ પથ્થરમારો કર્યો છે. તો સમાચાર સામે આવી રહ્યા છે. મોતીપુરા ટ્રાફિક પોલીસની હંગામી ચોકીમાં ટોળાએ તોડફોડ કરી છે. ટોળાએ પથ્થરમારો કરીને તોડફોડ મચાવી દેતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જ્યારે અગાઉ કલેક્ટર એસપીની રજૂઆત કર્યા બાદ સમર્થકોએ હંગામો કર્યો છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે, તો આ સમાચાર સુરત ખાતેથી સામે આવી રહ્યા છે, જેમાં ગુનેગારો હવે વધુ બેફામ બન્યા છે. ડિંડોલી વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા છે. જ્યારે ડિંડોલી વિસ્તારમાં માતા પુત્ર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ઘરની બહાર બેસેલા અમન રાજપૂત પર હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે માતા પુત્ર પર આ જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. જૂની અદાવતમાં યુવકના પ્રાઇવેટ પાર્ટ પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો છે. પુત્રને છોડાવવા માતા વચ્ચે પડતા માતા પર પણ હુમલો કરાયો છે. તાપી ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં માતૃશક્તિના અપમાન બદલ હવે ભાજપે વિરોધ કર્યો છે. તો તાપી ખાતેથી આ સમાચાર સામે આવ્યા. માતૃશક્તિના અપમાન મુદ્દે ભાજપે વિરોધ કર્યો છે. વ્યારા ખાતે જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના પૂજ્ય માતૃશ્રી સ્વર્ગીય હીરાબા માટે બિહારની અંદર કોંગ્રેસ અને આરજેડીના નેતાઓ દ્વારા અભદ્ર અને અપમાનજનક શબ્દ ઉચ્ચારવામાં આવ્યા. એના વિરોધમાં આજે તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. અમે કલેક્ટર સાહેબને આવેદન પણ આપવાના છે અને ભારતીય જનતા પાર્ટી વતી આવેદનપત્રમાં જણાવ્યું છે કે જે લોકોએ આ અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો છે એમના વિરોધમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. ત્યારે સુરેન્દ્રનગરમાં હવે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. તો આ સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગર ખાતેથી, જેમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા આવેદન સાથે રજૂઆત કરવામાં આવી. પીએમ મોદીના માતા વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે. બિહારની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માતૃશ્રી સ્વર્ગીય હીરાબેન માટે અપશબ્દ બોલી અને એમણે જે ટિપ્પણી કરી છે એ માટે અમે સમગ્ર ભારતની નારી આ શબ્દોને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રીનું
આજે જ્યારે આ વિરોધ પ્રદર્શન કર્યું છે? ઇન્ડિયા ગઠબંધન દ્વારા જે આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના માતુશ્રી હીરાબાનું અભદ્ર ટિપ્પણી દ્વારા જે અપમાન કરવામાં આવેલું છે તે સમગ્ર ભારતની મહિલાઓનું અપમાન કરવામાં આવેલું છે. આ અપમાનને અમે ભારતની મહિલાઓ સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ અને તેમાંય અમે સુરેન્દ્રનગર જિલ્લાની મહિલા મોરચાની બહેનો સખત શબ્દમાં વખોડી કાઢીએ છીએ. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.